એમના જ ભજનમાં એક વાત કહી કે ગુરુગમનો પ્યાલો પી લેજો પાનભાઈ ભીતર મળશે તમને ભાળ વખત વીત્યા પછી પછતાવો થશે ઓચિંતો ખાશે તમને કયો પ્યાલો ગુરુગમનો પ્યાલો અચ્છા પંડિતોને ખબર નથી ગુરુગમ કોને કહેવાય ગુરુગમ એટલે શું ગુરુગમ પ્યાલો પીવાથી સીધી અમરલોકની સમજણ પડે મારા સદગુરુદેવ મને કેવું જીવડાવે છે મારા ગુરુદેવ મારાથી શું ચાહે છે હું એવું જીવું કે મારા ગુરુદેવ મારાથી રિસાઈ ના જાય હું એવું કર્મ કરું વ્યવહાર કરું વાણી વિચાર વર્તનનો કે જેથી મારા ગુરુદેવ મારાથી રિસાઈ નહીં જાય
કોઈને ઠોકર ના લાગે, કોઈનું દિલ ના દુખાય. ભગવાન તને હાચવજે. એને કહેવાય ગુરુ ગમનો પ્યાલો. એ પેલો નથી આવતો પ્યાલો, એ ગુરુ ગમ પ્યાલો જે પીએ, આ સેવાનંદને એ પ્યાલો પીધો હતો. મારી એ ભક્તિ છે. મારા ગુરુદેવ મારાથી રિસાઈ ના જાય, રૂઠી ના જાય. હોય સુવાડો ભૂકે મારું તનની ખાલું કાળું ખાર, એટલું કરતા તું મને નત દે, પછી તને કરું ન્યાર. આ મારા સદગુરુ નરસિંહાનંદ બાપુના વચનો તમને જગાડે છે. તમારો સમય આવ્યો છે જાગી અને આ પ્યાલો પીવાનો. આ સંસારના કામ કરવાના, છોકરા પેદા કરવાના, મકાન બનાવવાના, જમીન જાયદાદ વસાવવાની, યશ કીર્તિ લેવી એ નહીં. આ માનવ જીવનમાં સત્ય શું છે, પરમાત્મા શું છે, મારી આત્મા શું છે, એને જાણવાની. ભક્તિ તમને ક્યાં લઈ જાય છે? ખાલી તમારા સંસારના દુઃખો મટાડીને છોકરા થઈ ગયા, મકાન બનેલી અશુદ્ધિ થઈ ગયા, ગુરુદેવની કૃપા થઈ ગઈ, બેવકૂફો ના રહો. સદગુરુની કૃપા તારે થાય કે તમે પોતે પોતાને ઓળખી લો. હું કોણ છું? હું શરીર નથી, હું મન નથી, પછી હું કોણ છું? એને જાણવું, એનું નામ છે ભક્તિ. ખાલી ભજન ગાવાનું, મંદિરા ફોડવા નહીં. જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનબાન. નહીં તો જમીનમાં જશે. સદગુરુ એક એક ને એ મારા જીવતે જે પીવાનું છે પી લો બેટા, નહીં તો આ શરીર જમીનમાં જશે. કેમ કે સંતોની સમાધિઓ થાય, સંતોને સમાધિમાં ઉતરે છે. જ્યારે સંતનું શરીર મૃત્યુના ઘાટ ઉતરે ને તો સમાધિમાં જતા રહેશે. પછી તમને જમીનમાં જતું રહેશે વસ્તુ. કોની પાસે લેવા જશો? ન કશિક ગુરુજીએ હૃદય ભરી હાલવાનું ઠેકાણું કર્યું. નગતી શીખાવતી એ જ્ઞાન ગુરુદેવે હૃદયમાં ભર્યું છે. અને ઠાલવવાનું ઠેકાણું એવું કોઈ પાત્ર હૃદય મળે ત્યાં ઠાલવા. એક માણસ ભૂખ્યો હતો, એક જણાને ખાવા દેવા ગયો. એના તો કઈ શ્રાદ્ધ હતું, ખીર વીર બનાવેલી હતી. તેની નાનકડી જે કઈ તાવડી હતી, થાળી હતી, લઈને ગયો. મને આના મારો આલો વાળાએ કીધું, ભાઈ પહેલા તારું પાત્ર ધો તો ખરો, કેટલો કચરો છે, મારી ખીરનો કચરો કરી નાખી. સદગુરુ પાસે તમે કહો બાપુ મને આપી દો, અલા પણ પાત્ર તો ધો. હાલવા વાળો હાલવા તૈયાર છે, તારું પાત્ર તો તૈયાર કર. ગુરુદેવના અનુકૂળ જીવતા તમને વાંધો શું છે? વાંધો એક જ છે, તમારા મનનો, તમારી અજ્ઞાનતાનો, તમારા અભિમાનનો. એ મેલો તો જ ગુરુદેવનો સાથ થાય, નહીં તો નહીં થાય. આખરે મુવા વિના અંત ના આવે પાનભાઈ. ગુરુગમ વિના ગોથા ખાય. આ ગુરુગમ વિના ચારો તરફ લોકો ગોથા ખાઈ જાય છે. રામને ભજે, કૃષ્ણને ભજે, શિવને ભજે, અંબા માતાને ભજે, પાવાગઢ વાળીને ભજે, પણ ભજે એના મનથી. જ્યારે સદગુરુની ભક્તિ તો મનને મારીને જે જાય એને ભક્તિ કહેવાય. ગઢડે ઉપર જેના શીશ ના મળે પાનભાઈ, એવો ખેલ છે કાંડા કેરી ભાર. આના અંદર આમાં કે છે પેલા આપ મુવા ખુદ મર્યા પછી આપ મુવા વિના એનો અંત નહીં આવે. ને ગુરુની ગમ ન જાણ્યો ને તો ગોથા ખા ખા કરશો તમે. ભક્તિની અંદર સદગુરુની ગમની ગોથા, સદગુરુની ગમ જાણવી એ પરમ શ્રેષ્ઠ ભક્તિ છે. જેને પોતાના ગુરુ, આ પણ સદગુરુ હોવા જોઈએ હો, અસદગુરુની બાબાઓ નહીં, જે પોતાના છોરા બૈરા પાડવા થાય છે.
હું સદગુરુની વાત કરું છું. નહીં તો ઘણા ભગવાનવાળા ચેલકા બનાવવા માંડ્યા, પણ એ કેવલ પોતાના પરિવારને પાળવાનો. સદગુરુ તમારાથી કદી કોઈ વસ્તુ નહીં લે, એ તમને આપવા આવે છે, એ તમારી સામે લૂંટાવા આવે છે. લૂંટવા વાળા લૂંટી જાય, ભાળવા વાળા ભાળી જાય. ખોળામાં બેસાડી તમને વસ્તુ આપો પાનભાઈ, તેથી આપા પણ તરત ટળી જાય. લેવા વાળાને અભિમાન નહીં અને આપવા વાળાને અભિમાન નહીં. કોકને હું ખોળામાં બેસાડી અને 500 રૂપિયા આલું તો પેલો 500 લેવા વાળાને હીન ભાવ નહીં કરતા, મને મેં માંગ્યા નથી, આલ્યા. માંગતો તો નાનો થઈ જતો. એમ સદગુરુ કહે છે કે મારા ખોળામાં બેસાડીને વસ્તુ જે સદગુરુ ભક્તિ આપે છે, આપા પણ તરત ટાળી જાય. કે મેં આપ્યું એનું આપા પણ અભિમાન ટળી જાય. લેવા વાળાને અભિમાન ના રહે, આપવા વાળાને અભિમાન ના રહે. આપા પણ તરત ટળી જાય. વખત આવ્યો છે ચેતવવાનો પાનભાઈ, માન મેલીને થાવ હોશિયાર. ગંગા સતી એમ બોલ્યા, હેતના બાંધો હથિયાર. આ માર્ગ પર જવા માટે હેત અને પ્રેમ જ પ્રમુખ. આના હથિયાર વગર ક્યાં જવાતું નથી, જીત થતી નથી. હેત પ્રેમ, પ્રેમથી પરમાત્મા જવાય, પ્રાપ્ત થાય છે. પ્રેમ એક એવું તત્વ છે, એક હાથ એમનો સંસારમાં, બીજો હાથ પરમાત્મામાં. આ બાજુ હાથ છોડાવીને ઈશ્વરમાં કોઈ પહોંચી જવું, પ્રેમ તમને ત્યાં લઈ જાય. બોલો સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય. રંગા ભેળા રે નવ દેશીએ રે ભાઈ. રંગા ભેળા રે નવ દેશીએ રે ભાઈ. રંગા ભેળા રે નવ દેશીએ રે ભાઈ. રંગા ભેળા રે નવ દેશીએ રે ભાઈ.
ઘડીકમાં ચેલો, ઘડીકમાં પીર કે પૂજાય, પાતો હતો એવોનો સંસારી. દોરગવાળાના જીવન બાપુ કહે છે એનો ભેળો, એનો સાથ નહીં કરવો. નક્કી એ નરકમાં જાય પણ હાથે મેં ડૂબું તો ડૂબું સનમ તેરે કો લે ડૂબું. એનો સાથ કરવા વાળા પણ ડૂબે. એવા ભવાઈ કરવા વાળા જે છે ને ભગતો, એનાથી દૂર રહેજો. એક મતિ એક ગતિ. સદગુરુદેવ નરસિંહ બાપુ કહેતા હતા, નરસિંહાનંદ જેને રાખી ટેક એને મળ્યા અનેક. તમારે એક ટેક પર ચાલ્યા કરો. સુખ આવે દુઃખ આવે, सुख दुख में समता साथ रहे, कुछ खोप नहीं जागीरी में. जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. તમને પરમાત્મા સાચવશે, ભરોસો રાખો, સાચવશે, સાચવશે, સાચવશે. જો આ સેવાનંદ ને સાચવ્યો તમને કેમ ન સાચવે? વાત કેવલ એટલી, તું બન જા મેરા, मैं बन जाऊं तेरा. तू नहीं मेरा तो मैं काय को तेरा. આ કર્યું, તે કર્યું, આટલું કમાયું, ફલાણું કર્યું, પણ જુઓ તો ખરા કેટલું કમાયા. આના કમાયેલું આપણે હાથે જવું કોની સાથે રહી. મારો કહેવાનો મતલબ ધંધો છોડવાનો નથી. ખૂબ કમાવો, ખૂબ આગળ વધો. પૈસાની જીવનમાં જરૂરત છે, કમાવું જોઈએ, પણ પૈસો સર્વે સર્વા નથી. આપણી ભક્તિ સર્વે સર્વા છે, પરમાત્મા સર્વે સર્વા છે. માટે ભક્તો ગાય, જિંદગી મેં કેટલું કમાણા રે જરા સરવાળો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માનજો.
ભય નહીં મૂળ તમે ગતિએ ગોવિંદના મીઠા 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 હિસાબના મુખાણા રે જિંદગીમાં કેટલું કમાણા રે સરવાળો માણસો ભાઈ ભાઈ ભાઈ
કોઈ જોયું નથી રે, કોઈ જોયું નથી રે. રમતા જોગી હે? રમતા જોગી આયા ડગરમાં, રમતા જોગી આયા. રમતા જોગી રમતા જોગી આયા ડગરમાં,
જય હો ભગવાન તમારી જય જય હો હે નાથ નિરંજન સાવરિયા સરકાર તમારી જય જય હો હો નાથ નિરંજન સાવરિયા સરકાર તમારી જય જય હો ગયા
દીધો દુઃખી વાણી અને રામાપીરે સાથ દીધો મર્યો ભાયો હાથે લીધો મર્યો ભાયો હાથે લીધો પૂરે છે હોતા રે બાલો ભક્તોના પૂરે છે હોતા રે હવે
માખણ ચોર
ભગવાન